કેમ આજે શું છે પગે લાગી? આજે મમ્મી ખુશીનો દિવસ છે, મારી પહેલી સેલેરી આવી છે. અરે વાહ, સારું કહેવાય લે. હા મમ્મી, અને તમારા માટે ને દીદી માટે હું સાડી લઈને આવી છું. અરે વાહ, આ તો બહુ સરસ છે, પણ મોંઘી હશે ને બહુ? અરે મમ્મી, તમને ગમી ને મોંઘી ને સસ્તી નો વિચારો. તું મારી માટે અને મારી દીકરી માટે લાવી, પણ તારી માટે કે ભાવિન માટે કેમ કાંઈ ન લાવી? અરે ના મમ્મી, અમારા માટે હું કાંઈ નથી લાવી, ઈ તો હું આવતી વખતે લઈ લઈશ. પણ ભાવિન માટે નથી લાવી તો એને ખોટું નહીં લાગે? એક કામ કર, બીજું કાંક લઈ આવ જા એની માટે. અરે મમ્મી, તમે ટેન્શન ન લ્યો, હું આવતી વખતે એના માટે લઈ લઈશ. મનીષા મારા માટે લાવી, મારી દીકરી માટે લાવી, પણ ભાવિન માટે ન લાવી. ભાવિન માટે જ લાવવાની જરૂર હતી, કેમ કે નોકરી તો એના હિસાબે જ મળી છે ને. અરે ભાવિન, તમે આ શું કરો છો? મેં તમને ના પાડી હતી ને કે આવું બધું નથી કરવાનું, તમને વાગ્યું છે. અરે આટલું તો કરી જ શકું ને. હવે એ બધું મૂકી દો ને, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને. આજે તમને ખબર છે મારી સેલેરી આવી ગઈ, અને તમે જેમ કીધું હતું ને એમ જ કર્યું, મમ્મીને ને દીદીને સાડી આપી. અરે વાહ, સારું કર્યું. પણ મને એક વાત કહો કે તમે આવું શું કામ ને કર્યું, ને મમ્મીને ને દીદીને ગિફ્ટ આપવાનું શું કામ ને તમે કીધું? અને સૌથી પહેલા તો અધિકાર તમારો હોય, કેમ કે તમારી જગ્યાએ મને જોબ મળી છે. સૌથી પહેલો અધિકાર માતા પિતાનો જ હોય છે, અને આ તો મને હાથમાં અને પગમાં વાગ્યું છે એટલે હું જઈ નથી શકતો ત્યાં, અને સરખું કામ નથી થતું, એટલે મારા બદલે મેં તને જોબ અપાવી છે. અને જ્યારે મને જોબ મળી હતી, મારો પહેલો દિવસ હતો, અને મારે જ્યારે સેલેરી આવી હતી ત્યારે મેં મારા મમ્મી પપ્પાને જ ગિફ્ટ આપ્યું હતું, ને એ જ વસ્તુ મેં તને કરવા માટે કીધું. મને સારું લાગ્યું કે આજના જમાનામાં તે તમારી જેવા વિચારવાળા લોકો છે કે સૌથી પહેલા એ પોતાના માટે નથી વિચારતા, પણ પોતાના મમ્મી પપ્પા અને બેન વિશે વિચારે છે. અરે તું ખોટું કે છો અને ખોટું સમજે છો, કેમ કે મારી જેવા વિચારવાળા તો દુનિયામાં ઘણા બધા માણસો મળી જશે, અને મારી જેવું કરવાવાળા કે પોતાના માતા પિતાને પ્રથમ ક્રમે રાખી એમને દરેક ગિફ્ટ આપીને બધી વસ્તુની વ્યવસ્થા પૂરી પાડવા વાળા ઘણા બધા લોકો મળી જશે. પણ જે વ્યક્તિ આવો હોય અને એની સાથે એટલે કે એની પત્ની જો એવા જ વિચારવાળી હોય અને એને સાથ આપતી હોય ને, એવા બહુ ઓછા મળે છે, અને મને તો ગર્વ થાય છે કે મારી પાસે એ છે. હા, એક સ્ત્રી છે એ ઘરને સ્વર્ગે બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે. સારું, જમવાનું લેતા આવું ને આપણે જમી લઈએ. નમસ્તે મિત્રો, જેમ આ વિડીયોમાં આપણે સમજ્યા, જે વિડીયોમાં આપણે જોયું એ વાત 100% સાચી છે કે મારી જેવા વ્યક્તિ એટલે કે જે આ વિડીયોમાં દેખાડ્યા છે, એક પુરુષ, એક દીકરો, એક પતિ, એના જેવા વિચારવાળા તો ઘણા બધા માણસો મળી જશે આ દુનિયામાં, પણ એ વિચારને સહમત થવા વાળી પત્ની બહુ જ ભાગ્યે જ અને નસીબ વાળાને જ મળે છે. એટલે જો તમારી પાસે એવું કોઈ પાત્ર હોય, તમારા પતિ, તમારી પત્ની, તો એની કદર કરી લેવી જોઈએ અને એને માન સન્માન આપવું જોઈએ. બાકી તમારા માતા પિતાનું તો હંમેશા ધ્યાન રાખવું જ જોઈએ, એક દીકરા તરીકે, દીકરી તરીકે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.